નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે વરસાદની મોટી આગાહી. વરસાદની આગાહીની જાણકારી આપીએ એ પહેલાં જણાવીએ કે કાલે તારીખ 5 જૂન 2025ના રોજ ઉત્તર ગુજરાતના રાધનપુરથી 37 કિલોમીટર દૂર એસ્ટ સાઉથ એસ્ટમાં 2.9ની તીવ્રતાનો એક મધ્યમ સ્તરનો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે. મિત્રો મહત્વનું છે કે ગત 2-3 દિવસમાં પાકિસ્તાનમાં પણ જોરદાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે અને હવે જ્યારે પાકિસ્તાન એ આપણો પાડોશી દેશ છે ત્યારે ભૂકંપે અત્યારે ચિંતા પણ વધારી દીધી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની મોટી આગાહી. 14 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા છે તેઓ અંબાલાલ પટેલે જણાવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દેશના ઉત્તર ભાગમાં આવેલા પશ્ચિમ વિક્ષોભને લીધે હવામાનમાં પલટો આવશે. ઉત્તર પૂર્વ ભાગમાં લગભગ 70થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કોઈક ભાગમાં 20થી 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે છે. આ પશ્ચિમી વિક્ષોભની અસર ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે. આગામી 10મી જૂનની આસપાસ એક સિસ્ટમ બનનારી છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગે પણ આગામી 7 દિવસને લઈને આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે. જ્યારે પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેવાની છે. હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની આગાહીની વાત કરીએ તો આજે તારીખ 6 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારે આવતીકાલે તારીખ 7 જૂનની વાત કરીએ તો અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરમાં વરસાદની શક્યતા રહેલી છે. આગામી તારીખ 8 જૂનની પણ વાત કરીએ તો અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ત્યારે મિત્રો 9 જૂનની વાત કરીએ તો 9 જૂનના રોજ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વરસાદની શક્યતા છે. ત્યારે 10 જૂનની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. ત્યારે મિત્રો 11 જૂનની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. તો મિત્રો આ હતી વરસાદની આગાહી. આપણે ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.